હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણી ટેક્સ્ટ બુકનું કામ પૂરું કર્યું હતું, જેમાં આપણે 6 પાઠ 2 પોયમ એ પૂરું કર્યું છે. હવે આપણી પેપર સ્ટાઇલમાં સી વિભાગમાં તમને પાઠને લગતો એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં complete the paragraph filling the blanks with the appropriate words from the brackets આવી સૂચના આપેલી હશે. તમને તમારા સી વિભાગમાં ટેક્સ્ટ બુકને લગતો 3 માર્કનો આ પ્રશ્ન પૂછવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ પેરેગ્રાફ જે છે એ પાઠને લગતો છે. એટલે તમને તમારા 6 પાઠ જે આપણે ભણી ગયા છીએ એ 6 પાઠ વ્યવસ્થિત તમે તૈયાર કર્યા હોય, એનો શબ્દ એ શબ્દ વાંચેલો હોય, તો આ પેરેગ્રાફમાં તમે જવાબ ભરવા સાવ સરળ બનશે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે તમે તમારા પાઠ 6 પાઠ છે, આ વખતે કોરોનાને કારણે આપણે 10 વાળા 6 જ પાઠ છે, તો 6 પાઠના પેરેગ્રાફ એટલા વ્યવસ્થિત તૈયાર કરો કે આ 3 માર્ક છે એ તમને મળે છે. અત્યારે ખાલી નમૂના પૂરતા આપણે 15 પેરેગ્રાફ જોશું. એ 15 પેરેગ્રાફ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે આપણે જવાબ કઈ રીતના ભરવાના છે. પરંતુ આ જ 15 પેરેગ્રાફમાંથી પૂછાય એવું જરૂરી નથી. ટેક્સ્ટ બુકનો કોઈ પણ પેરેગ્રાફ બોર્ડની પરીક્ષામાં એ લોકો પૂછી શકે. એટલે આપણે કઈ રીતના કામ થાય છે એ તમે જુઓ. પણ ફરી એક વખત તમને સૂચના આપું છું, તમારે તમારી ટેક્સ્ટ બુક એના પાઠને ખાસ મહત્વ આપવાનું છે. આપણે આપણો 3 માર્કનો ટોપિક શરૂ કરીએ. ફરીવાર સૂચનામાં એવું કીધું છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, એટલે કે પેરેગ્રાફ પૂરો કરો. ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા ભરીને. વિથ ધ એપ્રોપ્રાઇટ વર્ડ્સ, યોગ્ય શબ્દ સાથે, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી તમારે ખાલી જગ્યા ભરવાની છે અને પેરેગ્રાફ પૂરો કરવાનો છે. વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, કાઉન્સમાં તમને 3 શબ્દો આપ્યા હશે, પણ 3 શબ્દો છે એનો અર્થ તમને આવડતો હોય, પેરેગ્રાફમાં શું કહેવા માગે છે, તમે પાઠ વ્યવસ્થિત ભણ્યા હોય, એટલે આ 3 શબ્દ આવડે. અને પેલા 2 આવડી જાય તો ત્રીજો તો એમને આવડી જશે. જુઓ, આપણે એક્ઝામ્પલ તરીકે પેરેગ્રાફ આપ્યા છે, જોઈએ. તમને 3 શબ્દો ઉપર આપ્યા છે. મેટર્સ એટલે બાબત, રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ, અને લોબેડ, આ 3 શબ્દો આપ્યા. તો આપણે પેરેગ્રાફની શરૂઆત કરીએ. ફોર 25 years, 25 વર્ષથી. હવે ખાલી જગ્યા ઓફ તાજનગર, તો તાજનગરનો લોબેડ, લોબેડ એટલે ધ્યાને લેવું, બરોબર છે. અને રેસિડેન્સ એટલે રહેવાસી, તો તાજનગરના રહેવાસી શબ્દ આવે. રેસિડેન્ટ્સ ઓફ તાજનગર આવે. રેસિડેન્ટ્સ એટલે પેલી ખાલી જગ્યાનો જવાબ આવશે રેસિડેન્ટ્સ. રેસિડેન્ટ ઓફ તાજનગર નિયર ગુણગાંવ. લોબિડ ફોર અ રેલવે સ્ટેશન, લોબિડ એટલે માગણી કરવી. એને ધ્યાને આવ્યું કે આપણે રેલવે સ્ટેશનની માગણી કરવી જોઈએ ઇન ધ વિલેજ એટલે ગામમાં. તો બીજો શબ્દ છે લોબેડ. લોબીડ એટલે માગણી કરવી. તો હવે વૈધો ત્રીજો, જો 2 આવડી જાય તો ત્રીજો એની મેળે જવાબમાં આવે. આપણે આખો પાઠ તો ભણી જ ગયા છે. રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, કે જ્યારે એની માગણીઓ સ્વીકારવામાં ન આવી. ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગામવાસીઓએ નક્કી કર્યું. ટુ ટેક મેટર્સ, ગામવાસીઓએ આ બાબતને ઇન ધેર ઓન હેન્ડ્સ, પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. તો મિત્રો,
આ પેરેગ્રાફ સાવ સહેલા છે. તમારે માત્ર પાઠ તૈયાર કરવાના છે. પાઠ તૈયાર કરશું એટલે પ્રશ્ન જવાબ માટે ઉપયોગી થશે, પછી આ પેરેગ્રાફ માટે ઉપયોગી થશે, શોર્ટ નોટ માટે ઉપયોગી થશે અને તમારું નોલેજ પણ વધશે. ખાસ ધ્યાન રાખજો. દરેક વિદ્યાર્થીને સૂચના કે પાઠ વ્યવસ્થિત તૈયાર કરો. બીજો પેરેગ્રાફ જોઈએ. બીજો પેરેગ્રાફ પણ એ જ પાઠનો જે બીજો વિભાગ છે એનો છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% ઓફ ખાલી જગ્યા. ઓવર 60% ઓફ પછી નામ મૂકવાનું છે તો હાઉસ હોલ્ડ્સ આવે. હાઉસ હોલ્ડ્સ એટલે ઘરવાસીઓ આર વિધાઉટ પાવર, તે લોકોને ઘરમાં વીજળી નથી. ઉત્તર પ્રદેશના 60% ગ્રામ્ય વિસ્તાર એવો છે કે જ્યાં લાઇટની સુવિધા નથી. ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લામાં વન સચ પ્લેસ, એ પણ આવું જ એક સ્થળ છે વિથ નો પાવર, કે જ્યાં વીજળીની સુવિધા નથી. અ સ્મોલ સોશિયલ ખાલી જગ્યા, સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. સોશિયલ ચેન્જ તો આવે નહીં, સોશિયલ એન્ટરપ્રાઇઝ કે એક સંસ્થા. એન્ટરપ્રાઇઝ એટલે સામાજિક સંસ્થા. કોલ્ડ મેરા ગાંવ પાવર, એમજીપી તરીકે ઓળખાય છે. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, તેઓએ પરિસ્થિતિ બદલવાનું નક્કી કર્યું. તો બીજા પેરેગ્રાફમાં પહેલામાં હાઉસ હોલ્ડ્સ, બીજામાં એન્ટરપ્રાઇઝ અને ત્રીજામાં ચેન્જ, આ ત્રણ વસ્તુ એ જ પાઠનો ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે એ લાઇબ્રેરી વાળો છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, તે એક આધુનિક સુવિધાવાળું ગ્રંથાલય હતું. અ ખાલી જગ્યા ફોર ઇન્ફોર્મેશન. ખાલી જગ્યા ફોર ઇન્ફોર્મેશન એટલે તો આપણે પાઠમાં જાણીએ છીએ તે માહિતીનું એક કેન્દ્ર હતું, જ્ઞાનનું કેન્દ્ર હતું. તો સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિસ્ડોમ, ખાલી જગ્યા. તો એમાં એક્ટિવિટીઝ, બધી પ્રવૃત્તિઓ માટેનું. એટલે પહેલું ને બીજો જવાબ આવી ગયો તો ત્રીજો જવાબ એની મેળે લખાઈ જાય કે ત્રીજામાં હવે કલ્ચર જ આવે. તો ફરીવાર હજી સૂચના આપું છું, તમે પાઠ વ્યવસ્થિત તૈયાર કર્યો હોય તો આપણે ખબર પડે કે અહીંયા પેલી ખાલી જગ્યામાં તો કે એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ ને વિસ્ડોમ જ આવશે, કે તે માહિતીનું, જ્ઞાનનું અને વિસ્ડોમ એટલે બુદ્ધિ ચાતુર્યનું એક કેન્દ્ર હતું. આવી પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર હતું. રિસર્ચ એન્ડ રેફરન્સીસ, રિસર્ચ એટલે સંશોધન કરવા, અને રેફરન્સીસ એટલે સંદર્ભ આપવો, સંદર્ભ ગ્રંથ. બટ ઇટ હેઝ રિસેન્ટલી એટલે તાજેતરમાં, બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફિકલ્ટ રીઝન, પરંતુ તાજેતરમાં તે કંઈક અલગ જ કારણે સમાચારમાં છે. A third of the household members are women. A third of the 1,000 members are women. તેમાં 1/3 ભાગની સભ્ય છે તે મહિલાઓ છે. તો આપણે આખો પાઠ જાણીએ છીએ. તો પાઠ તમે વ્યવસ્થિત તૈયાર કર્યો હોય તો આ 3 માર્ક તમને ઉપયોગી થશે. પછી ચોથો પેરેગ્રાફ છે. ચોથા પેરેગ્રાફમાં પાઠ બીજાનું પેરેગ્રાફ આપ્યો છે. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ. રામસિંહ 070 છે, ફોલો એટલે પાછળ જવું, પ્રેમ ચોપડાની પાછળ જાય છે. લાઈક અ ફેથફુલ ડોગ એટલે વફાદાર કૂતરાની જેમ. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહીએ છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો,
કાચની બારીમાંથી હી સો અ ખાલી જગ્યા. હવે ખાલી જગ્યા અહીંયા પેલી જ આવી છે, તો ખાલી જગ્યા પછી ડિસ્પ્લે શબ્દ આપ્યો છે, તો ડિસ્પ્લે એ એની આગળ વિશેષણ મૂકવાનું. ડિસ્પ્લે નામ છે તો આપણે એ ખબર પડતી હોય અને પાઠ તૈયાર કર્યો હોય તો ખબર પડશે કે અહીંયા જેનરસ ડિસ્પ્લે જ આવશે. જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણાં. આમ જેનરસ ભવ્ય, ડિસ્પ્લે એટલે જે દર્શાવતું હતું. દાગીના છે, સોનાના દાગીનાનું ભવ્ય રીતે દર્શાવતા હતા, કાચની બારીમાંથી ભવ્ય રીતે દેખાતા હતા. ક્વિકલી પ્રેમ ચોપડા ખાલી જગ્યા. હવે અહીંયા પ્રેમ ચોપડા કરતા છે તો પછી ક્રિયાપદ જ મૂકવાનું હોય, તો ઈડી વાળું છે એ ક્રિયાપદ છે, ડિસઅપિયર. તરત જ પ્રેમ ચોપડા અદ્રશ્ય થઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર, આસપાસના ક્યાંક ખૂણામાં. એન્ડ સ્પોક ઇન ટુ ધ, હવે ત્રીજો શબ્દ વૈધો છે એ ત્રીજો જવાબ જ છે. એ ત્રીજો શબ્દ છે રિમોટ. ત્રીજામાં રિમોટ આવશે. ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. તે બાજુના ખૂણામાં જઈ અને રિમોટમાં ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલે છે, પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે ઉપાડી લેવું, નેકલેસ એટલે ગળાનો હાર, એન્ડ હાઇડ એટલે છુપાવી દેવું. હવે પાંચમો પેરેગ્રાફ છે આઈ હેવ ખાલી જગ્યા પેરેન્ટ્સ. આ ત્રીજા પાઠનો પેરેગ્રાફ છે. આઈ હેવ અ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારે એક સપોર્ટિવ પેરેન્ટ્સ હતા કે જે મને સમજે, મારી વાતને સમર્થન આપે. સપોર્ટિવ એટલે સમર્થન આપવું, ટેકો આપવું. હુ અન્ડરસ્ટેન્ડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એટ ધ એન્વાયરમેન્ટ, કે તે જાણતા હતા કે મારો રસ પર્યાવરણમાં છે. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી, તેઓએ ક્યારેય મને રોક્યો નથી. ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, કે હું જે કંઈ કામ કરવા માગતો હોઉં. ઓન માય પાર્ટ, મારા તરફથી પણ. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં પણ એને ખાતરી અપાવી છે કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ એની હાઉ એનીવેઝ, કે કોઈ પણ રીતે હું પણ મારા માતા પિતાને નિરાશ ન કરું. આઈ ઓલવેઝ, હવે ખાલી જગ્યાએ આઈ ઓલવેઝ ધેમ, તો ત્યાં ક્રિયાપદ મૂકવાનું. તો ઈડી વાળું છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે, ઇન્ફોર્મ, કે હું હંમેશા તેને જાણ કરતો. અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, મેં જે કાંઈ કામ કર્યું હોય બધું એને કહેતો. એન્ડ ટુક, ટેકનું ભૂતકાળ જે ટુક ધેર, હવે ત્રીજું વૈધું હોય એટલે કે એડવાઇસ, અને તેમની સલાહ લેતો. બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન, એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા. આમાં તમને કદાચ કોઈ પેરેગ્રાફ ન દેખાતો હોય, તમારી ટેક્સ્ટ બુકના બેઠે બેઠા પેરેગ્રાફ છે, આટલું યાદ રાખજો. અને તમને ગ્રામર બુકનું કીધું છે, એ ગ્રામર બુક પણ વ્યવસ્થિત લઈ લેજો, કારણ કે આમાંથી તમારે કેટલી બધી પ્રેક્ટિસ કરવાની છે. ચાલો છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. છઠ્ઠો પેરેગ્રાફ છે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ. આ પણ અરુણ કૃષ્ણમૂર્તિવાળા પાઠનું જ છે, કે ફર્સ્ટલી એટલે સૌ પહેલા તો. વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ, સ્ટોપ પછી બીજું ક્રિયાપદ આઈએનજી વાળું જ આવે. થ્રોનું થ્રોવિંગ થયું છે, કે સૌથી પહેલા તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ, આપણે બધાએ બંધ કરવું જોઈએ. ખાલી જગ્યા આઉટસાઇડ, તો ત્યાં નામ મૂકવાનું જ એટલે ટ્રેસ આવશે. ટ્રેસ એટલે કચરું. આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરની બારે કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ બીજું, વી શુડ ખાલી જગ્યા, એમાં રિડ્યુસ, કારણ કે શુડ સહાયકારક ક્રિયાપદ છે તો એના પછી ક્રિયાપદ જ મૂકવાનું હોય.
વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, કે આપણે કચરાના જથ્થાનો ઘટાડો કરવો જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડવું, આપણે કચરો ઘટાડવો જોઈએ. વી જનરેટ, કે જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, સ્ટ્રો, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન્ટુ ધ લેક્સ એન્ડ, આ બધા આપણે કચરાનો નિકાલ કરીએ છીએ ક્યાં, તો કે તળાવમાં. તો ત્રણેય જવાબ આપણા આવી ગયા છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. ચાલો, એના પછીનો પેરેગ્રાફ છે ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ, ખાલી જગ્યાઓ ફાયરવર્ક્સ. એમાં એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, કે ખરેખર જે ઉત્પાદન પદ્ધતિ છે ઓફ ફાયરવર્ક એ સિમ્પલ, સાવ સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ, કે એમાં કાચા પદાર્થ તરીકે જરૂર છે, આર ફ્યુલ, બળતણની, બાઇન્ડર્સ, બાંધવા માટેના, ઓક્સિડાઇઝર્સ, વધારાના પદાર્થોની, એન્ડ અ ફ્યુ મટીરિયલ્સ, અને બીજા કેટલાક પદાર્થોની. ધ ખાલી જગ્યા આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ. ગ્રાઇન્ડ એટલે દળવું, એનું ભૂતકાળ છે ગ્રાઉન્ડ એન્ડ મિક્સ, કે એને દળી અને ભેળવવામાં આવે છે. તો એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે એના જે પદાર્થો હોય, મટીરિયલ, એમાં જે કંઈ વસ્તુ રહેલી હોય એને દળી અને ભેળવવામાં આવે છે, વેલ એટલે સારી રીતે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, એ મિશ્રણને ફટાકડામાં એક મશીન દ્વારા ભરવામાં આવે છે. ફ્રોમ વિચ, કે જેમાંથી, ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, કે મોટા પટ્ટામાંથી કે રોલમાંથી એ બહાર નીકળે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન, એમાં કાર્ડબોર્ડ્સ, પછી એને પુઠ્ઠામાં ભરવામાં આવે છે. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ, વાટ સાથે એને છાપા, ન્યૂઝપેપર એટલે જૂના છાપામાં ભરવામાં આવે છે. આ પણ 5મા પાઠનો પેરેગ્રાફ છે. છઠ્ઠા પાઠનો પેરેગ્રાફ આપ્યો છે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ, પછી મિસ સુલિવાને કેટલીક ફિંગર મુવમેન્ટ્સ એટલે આંગળાઓની હલનચલન કરી. ઓન માય પામ, મારી હથેળીમાં. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, તે એક રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ, અને નકલ કરવાનું શરૂ કર્યું. ઇમિટેટ એટલે નકલ કરવી. સ્ટાર્ટ પછી આઈએનજી વાળું રૂપ હોય. એન્ડ ધ મુમેન્ટ્સ એટલે હલનચલનની. સી મેડ વિથ હર ફિંગર, તેણી પોતાના આંગળાથી કરતી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ, જ્યારે અંતે હું સફળ થઈ. ઇટ ડુઈંગ ધેટ કરેક્ટલી, સાચું કરવામાં. આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત થઈ ગઈ. તો તમે વ્યવસ્થિત જો પાઠ તૈયાર કરી રહ્યો તો બધાય પેરેગ્રાફ સાવ ઇઝી છે. પછીનો પેરેગ્રાફ જોઈએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ અવર લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, કે સેકન્ડ સ્ટેજ, બીજું પગથિયું હતું. અવર લર્નિંગ, અમારા શિક્ષણનું. વોઝ મોર ડિફિકલ્ટ, એ વધુ અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ટચ, તે પણ સ્પર્શ વૃત્તિ ઉપર આધારિત હતું. આ એક વાક્ય વ્યવસ્થિત કર્યું તો 2 ખાલી જગ્યા આવડી જાય. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ટચ, તે પણ સ્પર્શ વૃત્તિના ઉપર આધારિત હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, મિસ સુલિવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી, અને મને કહેતા. ટુ ટચ, સ્પર્શ કરવા માટે. હર લિપ્સ એન્ડ થ્રોટ, તેના હોઠ અને ગળાને. સ્લોલી એટલે ધીમેથી. આઈ લર્ન ટુ સ્પીક, હું બોલતા શીખતી હતી. થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ,
હોઠોની હલનચલન અને ગળાની ધ્રુજારી દ્વારા. ચાલો ત્યાર પછીનો 15મો ને છેલ્લો પેરેગ્રાફ છે. ધ ટીચર્સ આઈસ વેર બીકમિંગ વીક, કે શિક્ષકની આંખ છે નબળી થતી હતી. ધેરફોર તેથી, શી કુડ નોટ સી ક્લિયરલી, તે સ્પષ્ટપણે જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ એન્ડ ફોટ, ત્યાં છાપવાનું રહી ગયું છે, ત્યાં ફોટ આવશે. તેની બહાદુર હતા અને લડ્યા. અગેન્સ્ટ ઇટ એટલે તેની સામે, એટલે કે એની નબળાઈઓ સામે. બટ આઈ વોઝ સોરી, પણ હું દિલગીર હતી. બીકોઝ કારણ કે શી ડીડ નોટ પે એની એટેન્શન ટુ હરસેલ્ફ, કે તેણે પોતાની જાત ઉપર ધ્યાન ન આપ્યું. એન્ડ કન્ટિન્યુ ટુ હેલ્પ મી, મને સતત મદદ કરવાનું ચાલુ રાખ્યું. શી સેક્રિફાઈસ, ત્રીજામાં આવશે સેક્રિફાઈસ હર આઈસ હર સાઇડ ફોર મી, તેણે મારા માટે તેની આંખોની દ્રષ્ટિનું બલિદાન કરી દીધું. આઈ ટ્રાઈડ ટુ પરસ્યુડ હર, મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરસ્યુડ એટલે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવો. ટુ ટેક રેસ્ટ, આરામ કરે. એન્ડ ગેટ હર આઈસ ટ્રીટેડ, અને તેની આંખોની સારવાર કરે. બટ પછી ત્યાં નથી છપાણું, બટ છે. બટ સી વુડ નોટ લિસન, પણ તેણીએ સાંભળ્યું નહીં. તો આપણે આ જેટલા પેરેગ્રાફ ભણ્યા એ ખાલી નમૂના રૂપ છે, ખાસ ધ્યાન આપજો. આપણે જેટલા પેરેગ્રાફ ભણ્યા એ નમૂના રૂપ છે. વચમાં કદાચ અમુક પેરેગ્રાફ કપાઈ ગયા મારી દ્રષ્ટિએ, કે આમાં સ્ટોપ થઈ ગયો તો વિડીયો, પણ કદાચ કાંઈ ચિંતા ન કરતા તમને આમાં જે આટલા પેરેગ્રાફ જેટલા સમજાવ્યા છે એ તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો. અને ફરીવાર કહું છું કે તમે ટેક્સ્ટ બુક ઉપર પૂરતું ધ્યાન આપજો. હું એ પેરેગ્રાફ પાછા લઈ લઉં છું. હવે ક્યાંથી કટ થયું તું મને એક્ઝેક્ટ યાદ નથી, પણ હું 7મા પેરેગ્રાફથી પાછા પેરેગ્રાફ લઉં છું, ધ્યાન આપજો. હર ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ આવશે, કે તેના બધા જ ભાગ છે હલનચલન કરી શકે એવા અને બદલી શકે એવા હશે. ચાલો. સી એઝ અ લેપ, તેણીને ખોળો હશે. ધેટ ડિસઅપિયર્સ, કે જે અદ્રશ્ય થઈ જશે. વેન સી સ્ટેન્ડ્સ અપ, કે જ્યારે તેણી ઊભા થાય. આઈ હેવ ટુ પુટ અ કિસ, મારે એક ચુંબન મૂકવું પડશે. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, ભાંગેલા પગથી માંડી ભાંગેલા હૃદય સુધી. મોરેવર, વધુમાં, સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ, તેને હાથની 6 જોડ હશે. એન્ડ સી એબલ ટુ રન ઓફ એની ફૂડ, ત્યાં અવેલેબલ આવશે, કે જે હાજર હશે એ ખોરાકથી તેણી ચલાવી લેતા હશે. એન્ડ 3 pairs ઓફ આઈસ, અને 3 આંખોની જોડ. તો આ ચોથા પાઠનો પેરેગ્રાફ હતો. હવે 5મા પાઠના પેરેગ્રાફ ચાલુ થાય છે. આ વચમાં ક્યાંક વિડીયોમાં ભૂલ થઈ ગઈ છે એટલે આ પેરેગ્રાફ પાછા લઈ છે, અને કદાચ આવી ગયા હોય તો બીજી વાર સમજજો. 5મા પાઠનો પહેલો પેરેગ્રાફ છે, એમાં 3 શબ્દ આપ્યા છે. બેંગ એટલે ધડાકો થવો, એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ, ને ફેસ્ટિવલ એટલે તહેવાર. તો વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ, તો અહીંયા ફેવરેટ પછી ફેસ્ટિવલ જ શબ્દ આવે. આ પાઠ ભણ્યા હોય તો આ સાવ ઇઝી શબ્દ જ. ઇન ઇન્ડિયા દીપાવલી ઓર દિવાળી, હવે દિવાળી ફેસ્ટિવલ છે એટલે પહેલો જવાબ તો આવડી ગયો. એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, કારણ કે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખાય છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ, તો ત્યાં બીજો શબ્દ આવડી જાય હોય તો ત્રીજો તો એની મેળે જ આવડી જાય, કે તેના રોમાંચમાં કોઈની તુલનામાં ન આવે. વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, ત્યાં રાઈટ નહીં નાઇટ આવશે. આ એક શબ્દ તમારી બુકમાં સુધારી લેજો. નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ
બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, કે રાત્રે ધડાકા સાથે એ આકાશમાં જાય છે અને તેજસ્વી રંગોના ફુવારા થાય છે. શાવર એટલે ફુવારા, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. મિત્રો, પાઠ વ્યવસ્થિત ભણ્યા હોય ને એટલે આવડી જાય એવું છે, આમાં કાંઈ નથી. પછી ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર, તો આ તમે પેરેગ્રાફ વ્યવસ્થિત ભણો, આવડી જાય એવો શબ્દ ધ બેઝિક, પછી ફોર્મ્યુલા જ આવે કે પાયાનો નુસ્ખો ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ ફોર સેન્ચુરી, સદીઓથી તે બદલાણો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ એટલે મિશ્રણ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો, પછી રેશિયો આવશે 75:15:10 વજનમાં 75:15:10 પ્રમાણ હોય છે. રેશિયો એટલે પ્રમાણ. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, તે એક ચોક્કસ સંપૂર્ણ કોમ્બિનેશન એટલે જોડાણ છે, મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ વર્ષોથી, એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર એલ્ટરનેશન નીડ ટુ મેડ, એના કોઈ સુધારા વધારાની કે એના વિકલ્પની જરૂર પડી નથી. પછી 10મો પેરેગ્રાફ છે ધ ખાલી જગ્યા બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ, તો ત્યાં પ્રિન્સિપલ, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ ઇઝ ધેટ, એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ, કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે, ફ્યુલ એટલે બળતણ અથવા તો ગન પાવડર, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગી ઉઠે છે. હાવેવર બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ, કારણ કે એમાં ફ્યુલ એટલે બળતણ છે, પેક્ડ બાંધેલું હોય છે, ટાઇટલી સખત રીતે, ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ, ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ લાઉડ નોઇઝ. ત્યાં ટેક પ્લેસ આપ્યું છે, એના પછી ઓલ ઓફ સડન, કારણ કે અચાનક એને ગરમી મળે તો ધડાકા સાથે ફાટી નીકળવું એ ફટાકડાની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા. એટલે પહેલામાં આવશે પ્રિન્સિપલ, બીજામાં ટાઇટલી ને ત્રીજામાં ઓલ ઓફ અ સડન. પછીનો પેરેગ્રાફ છે ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, કે ભારતમાં ફટાકડા ચીનથી આયાત કરવામાં આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ, પેસિવ વોઇસનું વાક્ય છે, આ આયાત બંધ કરવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી, તમિલનાડુ, બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી, કે જે તમિલનાડુના શિવાકાશીના બાકસના ઉત્પાદકો હતા, તેઓએ દિવાળીના ફટાકડાઓનું ઉત્પાદન શરૂ કર્યું. એટલે પહેલી ખાલી જગ્યામાં ઇમ્પોર્ટેડ, બીજામાં સેફટી અને ત્રીજામાં મેન્યુફેક્ચરિંગ આવશે. ફરીવાર મિત્રો એક સ્પષ્ટતા કરી દઉં છું, આપણે 15 પેરેગ્રાફ ભણ્યા. કદાચ જો વિડીયો કપાણો હોય આગળ તો આ પેરેગ્રાફ 2 વાર આવશે, અને જો કન્ટિન્યુ રહ્યો હોય તો 2 વાર આવશે, અને કપાઈ ગયો એટલે મેં આ પેરેગ્રાફ પાછા લઈ લીધા છે, કારણ કે આમાં વિડીયો એકવાર કટ થઈ જાય પછી ત્યાંથી ચાલુ નથી થતો. અહીંયા આની સાથે આપણો આ ટોપિક પૂરો થાય છે. ખાસ ધ્યાન આપજો, આપણે પાઠ 6 જ કોર્સમાં એ 6 પાઠ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આ 6 પાઠના અમુક નમૂના પૂરતા પેરેગ્રાફ આપણે લઈ લીધા છે. હજી તમારે વોકાબ્યુલરીનો એક પેરેગ્રાફ પૂછાય છે, આ વોકાબ્યુલરી જ કહેવાય. એમાં એક શબ્દ આપ્યો છે, સામે એના 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જવાબ તમારે પસંદ કરવાનો. એ ક્યારે આવડશે? તમે એની પ્રેક્ટિસ કરશો તો આના પછીના લેક્ચરમાં એના નમૂના તમને દેખાડી દઈ. આજે આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીને સૂચના
આ પ્રશ્ન સાવ સહેલો છે, 3 માર્ક લેવાના જ, પણ એ ક્યારે આવડશે? તમે થોડીક પણ મહેનત કરી હશે તો. બરોબર છે, એટલે વ્યવસ્થિત તૈયારી કરજો પાઠની. ચાલો, દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આવજો.